નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભાવના શિક્ષણ સંકુલ પરિવારમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીના અભ્યાસની વાત કરીએ તો આપણે પાઠ કાવ્ય 1 થી 14નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે તેમાં આપણું હવે પછીનું આ જે કાવ્ય છે કાવ્ય નંબર 15 જુઓ, જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સાહિત્ય પ્રકાર છે ગઝલ, જેના કવિનું નામ છે શ્યામ સાધુ. તો મિત્રો, પરીક્ષામાં એટલે કે બોર્ડની પરીક્ષામાં આપણને આ કાવ્ય પૂછાશે નહીં, આના પ્રશ્નોના જવાબ પણ પૂછાશે નહીં, પણ આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો કવિના પરિચયથી આની શરૂઆત કરીએ. કાવ્ય નંબર 15 જે ગઝલ છે, ગઝલનું નામ છે જુઓ. કવિનું નામ છે શ્યામ સાધુ. તેમનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી. તેમનું મૂળ વતન જુનાગઢ. મેટ્રિક સુધીનો તેમનો અભ્યાસ. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવ્યું. તેમણે મુખ્યત્વે ગઝલ જે સાહિત્ય પ્રકાર છે તેમાં સર્જન કાર્ય કર્યું છે. ગઝલ એ મૂળ અરબી ફારસી એટલે કે ઉર્દુ ભાષાનો સાહિત્ય પ્રકાર છે અને ગુજરાતીમાં પણ કવિઓ દ્વારા સારી એવી ગઝલોની રચના થઈ છે, જેમાંના એક શામળદાસ મૂળદાસ સોલંકી એટલે કે શ્યામ સાધુજી. તેમની જે રચનાઓ છે એમાં યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ, જે છેક 1972માં બહાર પડેલો, ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી. ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયેલું છે. આ ગઝલની થોડીક વાત કરીએ તો પથ્થરો બોલે તો નવ્ય રીતિની એક સરસ ગઝલ છે, જેના અલગ અલગ શેરમાં ગઝલની જે રચના છે એ શેર પ્રમાણે હોય છે. જો અહીંયા તમે રચના જોઈ શકો છો, આ બે જે પંક્તિઓ છે એ પહેલી ને બીજી 2 લીટીનો એક શેર બને. આવી રીતે બીજી 2 લીટી, બીજી 2 પંક્તિ, બીજી 2 પંક્તિ, છેલ્લી 2 પંક્તિ, આમ અલગ અલગ શેર ભેગા થઈને એક આખી ગઝલ તૈયાર થાય. તો આ ગઝલમાં જો કેટલા શેર છે, 1 2, જો ગણીએ આપણે 1 2 3 4 5, કુલ મળીને 5 શેર છે. અને સરસ મજાની આ ગઝલ છે કે જેમાં કવિ અશક્યતાને શક્યતામાં ચકાસવા માટે વાત કરે છે. બીજા શેરમાં સહજ રીતે મળવું સહેલું છે પણ કોઈને મદદરૂપ બનવું અઘરું છે એવી વાત કરે છે. ત્રીજા શેરમાં આ નગર સાવ બાળક જેવું છે, તેને લલચાવી જોવા માટેનો એક મર્મ દર્શાવે છે. ચોથા શેરની અંદર સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કરે છે. જ્યારે છેલ્લા શેરમાં સંસારના જળ અને યાંત્રિક સંબંધોની આસપાસ વિરુદ્ધ કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કરતાને કવિએ વ્યંજિત કરી છે. તો ગઝલ જે છે આપણે વાંચવાનો થોડોક પ્રયાસ કરીશું. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ.
સહુ પવનની જેમ તો આવી મળે છે, સહુ પવનની જેમ તો આવી મળે છે, વૃક્ષમાં ફકડાળ ફેલાવી તો જુઓ, સાવ બાળકના સમૂહ છે આ નગર, સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ, કાચબો કહેતા સમય જો સાંભરે, કાચબો કહેતા સમય જો સાંભરે, રેતની શીશીને ઉલટાવી જુઓ, આયનામાં સહુ અહીં જીલાય છે, આયનામાં સહુ અહીં જીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ, પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. યાયાવરી ગઝલ સંગ્રહ જે છે એમાંથી આ ગઝલ લેવામાં આવી છે મિત્રો. તો આ ગઝલમાંથી બનતા હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો જુઓ કાવ્યના કવિનું નામ તો શ્યામ સાધુ. શ્યામ સાધુનું મૂળ અથવા તો પૂરું નામ શ્યામળદાસ મૂળદાસ સોલંકી. અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ. અને કાવ્ય કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તેનો જવાબ છે યાયાવરીમાંથી. આ કાવ્ય યાયાવરી પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. હવે આના જે કેટલાક શબ્દો છે, જે આ શેર છે એ શેર પ્રમાણે જે શબ્દો છે એની વાત આપણે કરીએ. શક્યતા એટલે કે સંભાવના, દ્વાર એટલે કે દરવાજો, સૌ એટલે સૌ બધા લોકોની વાત છે, વૃક્ષનો અર્થ છે ઝાડ અથવા તો તરુ, માફક એટલે કે જેમ તેવી રીતે, ડાળ એટલે શાખા, ફેલાવવી એટલે પ્રસરાવવી, સાવ એટલે તદ્દન, સમૂહ એટલે જેવું, નગરનો અર્થ છે શહેર, લલચાવવું અહીંયા એનો અર્થ થાય છે કે જાણકાર થવું, માહિતગાર કરવું અથવા તો આકર્ષિત કરવું. કાચબો એક પ્રકારનું જળચર પ્રાણી. સાંભળવું એટલે કે યાદ આવવું, રેતીની શીશી આ એક શબ્દ સમૂહ છે મિત્રો કે પહેલાના સમયમાં એવી ઘડિયાળ બનાવવામાં આવતી કે જેમાં રેત ભરવામાં આવી હોય અને એમાંથી સમયને નિશ્ચિત કરવામાં આવતો. ઘડિયાળની શોધ થઈ તે પહેલાં સમય માપવાનું સાધન જેને રેત ઘડિયાળ તરીકે ઓળખવામાં આવતું, તેને રેતીની શીશી તરીકે અહીંયા કવિએ લેખેલી છે. ઉલટાવવું એટલે ઊંધું વાળવું, અને આયનો એટલે અરીસો, દર્પણ. ચિતરાવવું એટલે ચિત્ર કાઢવું અથવા તો બનાવવું. આ ગઝલની અંદર કવિએ દરેક શેરમાં અલગ અલગ બાબતોને રજૂ કરી છે. એક એક શેર જોતા જઈશું અને આપણે ચર્ચા કરતા જઈશું. પહેલો શેર છે, જો મિત્રો, પથ્થરો બોલે તો બોલાવી જુઓ. પથ્થરો ક્યારે બોલે ખરા? આ પહેલી પંક્તિનો જે પ્રશ્ન અને એનો જવાબમાં કે જો પથ્થરો બોલતા હોય તો તેને બોલાવીને જુઓ. શક્યતાના દ્વાર ખખડાવી તો જુઓ એટલે કે તમને જે અશક્ય લાગી રહ્યું છે તે શક્ય બની શકે છે કે કેમ તે માટે પ્રયત્ન તો કરી જુઓ, કદાચ એ કાર્ય શક્ય બની જાય. આમ પથ્થર અને શક્યતા બે બાબતોને અહીંયા કવિએ પહેલા શેરમાં રજૂ કરી છે. બીજો શેર જે છે કે સૌ પવનની જેમ સરળતાથી સહજતાથી આવીને મળે છે. સૌ એટલે બધા લોકો, આપણી આસપાસના જે લોકો છે એમની વાત છે કે આપણે એકબીજાને મળીએ, આપણે આપણા મિત્રોને મળીએ, આપણા મિત્રો આપણને મળે છે, એ સહજ વાત છે. સરળતાથી અથવા તો સહજતાથી બધા આપણે એકબીજાને મળીએ છીએ, મુલાકાત કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, બધું જ થાય છે. પણ ત્યારે વૃક્ષની માફક ડાળ ફેલાવી છે ખરી?
વૃક્ષ જેમ પોતાની ડાળ ફેલાવીને બીજાને છાંયડો આપે છે, બીજાને મદદરૂપ થાય છે, એમ ત્યારે આપણે કોઈને મદદરૂપ થયા છીએ ખરા, અથવા તો તમે કોઈને મદદરૂપ થઈ તો જુઓ. એ વાત આ બીજા શેરમાં કવિ કરે છે. ત્રીજો જે શેર છે, સાવ બાળક સમૂહ છે આ નગર. આ નગર સાવ બાળક જેવું છે. નાનકડું બાળક કેવું રમતિયાળ હોય, એને સમજવું કેવું સરળ હોય. એને નાનકડી સામાન્ય લાલચ આપીને એની પાસેથી કોઈ પણ વાત આપણે જાણી સમજી શકીએ છીએ. તો એમ આપણે જે પણ જગ્યાએ જીવીએ છીએ, રહીએ છીએ, પણ નાનકડા બાળક જેવી વાતો છે કે તેને આપણે લલચાવીને જોઈ શકીએ છીએ, તેની પાસેથી જાણી શકીએ છીએ, તેને સમજી શકીએ છીએ. એના પછીના શેરમાં કવિ સમયની વાત કરે છે. સમયને કાચબા સાથે સરખાવે છે. સમય ધીમે ધીમે ચાલે, જેમ કાચબો ધીરે ધીરે ચાલે છે, એમ સમય પણ કાચબાની જેમ ધીમી ગતિએ ચાલે છે. તો શું તમે સમયને ઉલટાવી શકો છો ખરા? સમયમાં કોઈ ફેરફાર કરાવી શકો છો ખરા? અહીંયા આપણને એક તરફ કાચબો અને એક તરફ જે રેત ઘડિયાળનું ઉદાહરણ મૂકીને કવિ એક ગતિનો અંદાજ આપે છે. સમય ચાલતો જ રહે છે, તે વળી કે ફરીને પાછો આવતો નથી કે આવશે પણ નહીં. જે સમય ચાલ્યો ગયો એ સમય ક્યારેય ફરીથી ઉલટાવી શકાતો નથી. રેતની શીશીને ઉલટાવી શકાય. રેતની ઘડિયાળ એવી જ રીતે બનેલી કે એક બાજુથી રેત પૂરી થઈ જાય અને બીજી બાજુ ભરાય ત્યારે એને ઉલટાવીને મૂકી દેવામાં આવે એટલે ફરી પાછી રેત ખરવા લાગે. પણ એ રેતની શીશીને ઉલટાવી શકાય છે, સમયને નહીં. અહીંયા કવિ રેતની શીશીના ઉદાહરણ દ્વારા સમયને ઉલટાવવાની વાત કરે છે કે શું આપ સમયને ઉલટાવી શકશો ખરા? અને છેલ્લી જે પંક્તિઓ છે, છેલ્લો જે શેર છે, એમાં કવિ વાત કરે છે કે આયનામાં સૌ અહીં ઝીલાય છે. અરીસામાં સૌનું પ્રતિબિંબ દેખાય છે, સૌનું પ્રતિબિંબ જોવા મળે છે, પણ કોઈકના જે ભાવ છે, કોઈકની જે લાગણી છે, તમારી આંખોમાં ચિતરાવી જુઓ. એમ કે તમે જેમ અરીસો બધાના પ્રતિબિંબ દેખાડે છે, એમ આપણે પણ આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, પણ અરીસામાં ફક્ત આપણી વાસ્તવિકતા દેખાય છે, એ સિવાય બીજું કંઈ જ જોવા મળતું નથી. જ્યારે અહીંયા કવિ અરીસાનું ઉદાહરણ આપીને કોઈકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવાની વાત રજૂ કરે છે કે ભાઈ તમે કોઈકના હૃદયમાં સ્થાન તો પ્રાપ્ત કરી જુઓ. સહજ રીતે મળવું સહેલું છે. સૌના પ્રતિબિંબ અરીસામાં ઝીલાય છે. સંસારમાં લોકોના સંબંધો અરીસા જેવા થઈ ગયા છે, જડ થઈ ગયા છે, યંત્રવત થઈ ગયા છે, જેને ક્ષણભંગુર એટલે કે સામાન્ય થોડા ક્ષણ માટે ટકેલા કહી શકાય. આવા સમયમાં કોઈના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું, કોઈની માટે મહત્વનું બનવું, એ ખૂબ જ અઘરી બાબત છે મિત્રો. તો આમ કોઈકના હૃદયમાં આપણે સ્થાન મેળવી શકીએ એ વાત અહીંયા કવિ રજૂ કરે છે. આમ આ રીતે આ અલગ અલગ 1, 2, 3, 4 ને 5 શેર દ્વારા કવિ આપણને પોતાના જીવનમાં કંઈક નવીનતમ વિચારો લાવવા માટે વાત કરી રહ્યા છે. આ રીતે ગઝલકાર શ્યામ સાધુજી આપણને કંઈક સારી રીતે જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે, જે આપણે ધ્યાને લેવી જોઈએ. અને આની સાથે સાથે આ કાવ્યના જે કેટલાક એક વાક્યના પ્રશ્નોના જવાબ છે તેની આપણે ચર્ચા કરીએ. આ કાવ્યના પ્રશ્નોના જવાબ પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આપણે લખવાના છે અને તૈયાર કરીશું ખરા. એક વાક્યમાં પહેલો પ્રશ્ન, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? તેનો જવાબ, સહજ રીતે મળવું એટલે કે સહજ રીતે સંબંધો બાંધવા સહેલા છે,
પણ ડાળ ફેલાવીને કોઈની માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, અર્થાત સંબંધો નિભાવવા મુશ્કેલ છે. નગરને અબુધ શા માટે કહ્યું છે? બીજો પ્રશ્ન છે મિત્રો. એનો જવાબ થશે નગરને બાળક જેવું અબુધ કહ્યું છે, કારણ કે અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને નગર લલચાવી શકે છે. રેત શીશીને ઉલટાવવાનું કવિ શા માટે કહે છે? ત્રીજો પ્રશ્ન. કાચબો ધીમી ગતિએ ચાલે છે, એનાથી કેટલો સમય થયો એ જાણી શકાતું હોય તો રેત શીશીની શી જરૂર છે? શીશીને ઉલટાવી રેતી કાઢી નાખો. આમ પથ્થરના ઉદાહરણ દ્વારા, વૃક્ષના ઉદાહરણ દ્વારા, એક અબુધ બાળક જેવા નગરના ઉદાહરણ દ્વારા અને કાચબાના ઉદાહરણ દ્વારા અને સાથે સાથે આયનો એટલે કે અરીસાના ઉદાહરણ દ્વારા જીવનની કેટલીક વાસ્તવિકતાઓની ઘટનાઓની વાત આ ગઝલમાં કવિએ રજૂ કરી છે. તો એ આપણે ધ્યાને રાખીશું અને એમાંથી કંઈક શીખીશું મિત્રો, અને આમ આગળ અભ્યાસ કરતા રહીશું. આ વાત સાથે અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીના નવા પાઠ કે કાવ્ય સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌ ઘરે રહો, સુરક્ષિત રહો અને સતત અભ્યાસ કરતા રહો.